શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી રાજકોટની સોની બજારમાં આવેલી દેરા શેરીમાં કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં લાગેલી આગમાં સિલિન્ડર બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો છે। એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ અગાસી સુધી પહોંચી ગઈ। આગ ગેસના સિલિન્ડર સુધી પહોંચતા બ્લાસ્ટ થઈ ગયો। ગેસ સિલિન્ડરની બ્લાસ્ટની ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। દુકાનના સંચાલકો દ્વારા આગની ઘટના બાદ પેઢી બંધ કરી દેવાઈ। કોમ્પ્લેક્સમાં ગેસના બાટલા ક્યાંથી આવ્યા આ અંગે પોલીસ હવે તપાસ કરી રહી છે। ગેસનો બાટલો કોમર્શિયલ હતો કે રેસિડેન્શિયલ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। સોની બજાર કોમ્પ્લેક્સમાં જે આગ લાગી હતી તેનો એક વિડીયો સામે આવ્યો છે। સોની બજારમાં કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી અને ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો તેનો આ વિડીયો છે, તમે તસવીરોમાં જોઈ શકો છો। એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ અગાસી સુધી આ આગ ફેલાઈ ગઈ હતી। ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટનો આ લાઈવ વિડીયો અફરાતફરી મચી ગઈ હતી। અહીંયા સિલિન્ડર ક્યાંથી આવ્યા એક મોટો સવાલ છે। કોમર્શિયલ છે કે રેસિડેન્શિયલ સિલિન્ડર છે એ પણ હવે તપાસ બાદ સામે આવશે। તો એસીમાં શોર્ટ સર્કિટ થયું અને આ આગ એટલી ભીષણ બની ગઈ કે અગાસી સુધી આગ ફેલાઈ। તો ઘણી વખત અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે, 45 થી 46 ડિગ્રીનો ગરમીનો પારો છે, ત્યારે આવી સ્થિતિમાં ઘણીવાર શોર્ટ સર્કિટના કારણે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતો હોય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે। અંકિત, એસીમાં શોર્ટ સર્કિટથી જે આગ લાગી, હાલ જે વિડીયો આવે છે અને ઘટના સ્થળ પર શું સ્થિતિ છે અત્યારે? ચોક્કસથી પંકજ, પહેલા તો સમગ્ર મામલે વાતચીત કરીએ તો રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા દેરાસર શેરીમાં ગુરુવારે મોડી રાત્રે દિયા ગોલ્ડ પોલિશિંગ નામના કારખાનામાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનો બનાવ છે તે સામે આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી ને આગ છે તે છત સુધી પહોંચી હતી, અગાસી સુધી પહોંચી હતી અને ત્યારબાદ અગાસીમાં રાખવામાં આવેલા જે ગેસ સિલિન્ડરના બાટલા છે તેની અંદર બ્લાસ્ટ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ છે તે હાર્દિક નામના વ્યક્તિએ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને કરી હતી ને ત્યારબાદ ફાયર બ્રિગેડની જાણ થતા 4 જેટલા જે ફાયર ફાઈટરની જે ટીમ છે તે ઘટના સ્થળ ખાતે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો છે તે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જે જગ્યાએ આ કારખાનું આવેલું છે તે ખૂબ જ સાંકડી શેરીનું હોવાનું દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માંડ 2 વાહન ઉભા રહી શકે તેટલી જ આ શેરીની અંદર જગ્યા છે, જેના કારણે ફાયર ફાઈટરને પણ સ્થળ સુધી પહોંચવામાં ખૂબ જ ખાસી મહેનત છે તે લાગી હતી અને દૂર રસ્તા પર પાર્ક કરીને આગ બુઝાવવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। દરમિયાન કારખાનામાં રહેલા 2 ગેસના બાટલા પણ ફાટ્યા હોવાથી જે સમગ્ર મામલાનો જે લાઈવ વિડીયો છે તે પણ હાલ અત્યારે સામે આવી રહ્યો છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં બદલાયું છે વાતાવરણ। વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત આજે મળી શકે છે। તો અરવલ્લીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે 30 તારીખથી લઈને 2 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના પણ છે। તો ગિરિમસ્તક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવ્યો। ગિરિકંદરાઓ પર વાદળો પથરાયા છે। સાપુતારા ખાતે આહલાદક માહોલનું સર્જન થયું છે। વહેલી સવારે સમગ્ર સાપુતારા પરિસરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો છે। શીતલહેરથી લોકોએ ગરમીથી રાહત પણ અનુભવી। તો ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો રાઉન્ડ થઈ રહ્યો છે શરૂ અને વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 30 મે થી 3 જૂન સુધી વરસાદની આગાહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। રાજ્યમાં ગરમી ઉકળાટથી વરસાદની આગાહી છે। 30, 31 અને 1 અને 2 જૂન એટલે કે આ 4 દિવસ એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગાજવીજ પવન ફૂંકાઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે કે આવતીકાલથી તાપમાન 3 થી 5 ડિગ્રીમાં ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ચોમાસું અરેબિયન સીથી સાનુકૂળ સ્થિતિમાં દેખાઈ રહ્યું છે અને 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, તાપીમાં વરસાદની સંભાવના રહેશે. જ્યારે 31 મેની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની સંભાવના રહેશે. જો 1 જૂનની વાત કરીએ તો 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના રહેશે. હવે 2 તારીખની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી રહેશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस के हेवी रेनफॉल की वार्निंग है. और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहां पे आइसोलेटेड प्लेसेस के हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद डे 4 के लिए. और डे 5 के लिए महीसागर, दाहोद और छोटाउदेपुर. और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. સરહદીય જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફારથી હિમાચલના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો હિમાલયના જે વિસ્તારો છે ત્યાં કડકડતી ઠંડી છે. ગુરુવારથી શરૂ થયેલા આ ફેરફાર આજે પણ ચાલુ છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો. બદ્રીનાથના મંદિરની ઉપર જે નરનારાયણ પર્વત છે અને પ્રખ્યાત નીલકંઠ પર્વત છે ત્યાં તાજી હિમવર્ષા થવાથી શિખરો ચાંદની જેમ ચમકી રહ્યા છે. બદ્રીનાથમાં ઠંડા બર્ફીલા પવનોને કારણે પણ અહીંયા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શીખ મંદિર હેમકુંડમાં હિમવર્ષા ચાલુ છે. સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા શરૂ થઈ હતી. કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં દેશ અને દુનિયાભરમાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી, જેઓ ગુરુદ્વારામાં દર્શન માટે સતત આવી રહ્યા છે. આ તાજી હિમવર્ષાને કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તાઓ બરફના જમા થવાના કારણે અત્યંત લપસણા બન્યા. અમદાવાદમાં પ્રખ્યાત મોકા કાફેની બેદરકારી સામે આવી. ગ્રાહકે મંગાવેલ કોફીમાંથી નીકળી જીવાત. બોડકદેવ વિસ્તારમાં આવેલું છે મોકા કાફે. આ કોફીમાંથી વંદા ફરતા જોવા મળ્યા. અન્ય ગ્રાહકના ભોજનમાં પણ વંદો હોવાનો આક્ષેપ થયો. કાફેની દિવાલ પર જીવાતો ફરતી દેખાઈ. આ કાફેની બેદરકારીનો વિડીયો પણ સામે આવ્યો છે. ગ્રાહકો દ્વારા એએમસીમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવાઈ છે. એએમસીના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરાઈ છે. એએમસી દ્વારા મોકા કાફેને સીલ કરાયું છે. ચેકિંગ દરમિયાન કાફેમાં અનહાઇજેનિક લાગતા એકમ સીલ કરાયા. તો પ્રખ્યાત મોકા કાફે કે જ્યાં લોકો કોફી પીવા માટે આવતા હોય છે, પરંતુ અહીંયા તમે તસવીરમાં જોઈ શકો છો બોડકદેવ વિસ્તારમાં આવેલું આ કાફેમાં જીવાત નીકળી. ગ્રાહકે કોફી મંગાવી હતી અને ત્યાંથી જીવાત પીરસવામાં આવી. અને 3 વંદા નીકળ્યા છે, જેમનો ફોટો મેં લીધેલો છે, મીડિયમ આપું છું. અને મારા બાજુના ટેબલમાં જે મારા સાથી મિત્રો બી બધા બેઠા છે એમના ટેબલમાં બી વંદાના વિડીયો આવ્યા છે અને એમના ફૂડમાંથી બી એક વંદો નીકળ્યો છે. એટલે આ ના થવું જોઈએ. આ એક બેદરકારી છે મોકા કેફેની. આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં ફરી એકવાર નકલીનો ધંધો ધમધમવા લાગ્યો. આ વખતે માફિયાઓએ જીવન જરૂરિયાતની એવી